દીકરીને પૂછી કે બી તારે કેવો જોઈ, તો તરત જ દીકરી કહેશે કે રૂપાળો હોવો જોઈએ. બસ બીજું કાંઈ નહીં હોય નહીં, એ રૂપમાં મોહમાં મોહી જાય. પૈસા શેક ની ઈ કઈ નહીં જોવે, રૂપાળો હોય એ ટાઈટ માઇટ થયેલો હોય, બસ બીજું કાંઈ જોઈએ નહીં, રૂપાળો હોય એટલે બસ. બીજું કઈ કન્યાએ જોયું ખરું? રૂપાળો હોય એટલે બસ. પણ એ જ માને પૂછો કે ભાઈ તમારે જમાઈ કેવા જોઈએ, તો માં કે છે રૂપાળો તો બરાબર, પણ પૈસા વાળો હોવો જોઈએ, વિટામિન એમ હોવું જોઈએ. પૈસા નહીં હોય તો મારી દીકરી દુખી થાય. બાપને પૂછો તો બાપ તરત કહેશે રૂપાળો નહીં હોય તો ચાલશે, પૈસા વાળો નહીં હોય તો ચાલશે, કદાચ શાલીગ્રામ જેવો હશે ને તોય ચાલશે, વાંધો નહીં, પણ તો કેવો જમાઈ જોઈ? શું કે છે? ખાનદાની હોવો જોઈએ. રૂપાળો નહીં, મારે રૂપાળો જોતો નથી, પૈસા વાળો જોતો નથી, ખાનદાની હોય ને તો મારા દીકરીને જીવનમાં થોડી પણ તકલીફ નહીં પડવા દે. આ ભાવ છે ને પિતાનો છે. એક જુગાર રમતો હશે, એ જુગારી હશે, પણ એ બાપ કોઈ દિવસ એવો નહીં વિચાર કરે કે મારી દીકરી હું જુગારીને આપું. દારૂ પીતો હશે, પણ એ બાપ એવું નહીં વિચારે કે મારી દીકરી એક દારૂડિયાને આપું. કારણ આખા ઘરનું પોષણ એ બાપ કરે, પાલન પોષણ એ બાપ કરે, પણ બાપનું જો પોષણ કરતી હોય ને તો એ દીકરી કરે. દીકરો બાપનું પોષણ ના કરે, દીકરાઓ તો ભાગ માંગે. તરત જ કહેશે મને આ મકાનમાં ભાગ, ખેતરમાં ભાગ, આમાં ભાગ. પણ દીકરી એમ કહી દે મારે મારા બાપની મિલકત જોતી નથી, આમ ઘૂંઘટો તાણીને જાય. બાપ એમ કે બેટા તે ઘૂંઘટો કેમ તાણ્યો? તો કે મારા બાપની મિલકત કેટલી છે ને એ મિલકત ઉપર મારી નજર ન લાગે ને એટલે મેં ઘૂંઘટો તાણ્યો છે. અને આમ જતા જતા જાય અને જતા જતા એમ કે મારે લાવો હું મારા બાપના મિલકત ઉપર સિગ્નેચર કરી દઉં. એક અંગૂઠો નહીં, બે અંગૂઠા નહીં, આ બે હાથના 10 આંગળીઓ લખી દઉં મારે મારા બાપની મારી મિલકત. આનું નામ દીકરી છે. પોતાના ઘરે જે દીવો કરે ને એ દીકરો, પણ બીજાના ઘરે જઈને દીવો કરે ને એનું નામ દીકરી. સંપૂર્ણ લાડ લડાવે, બાપને લાડ લડાવે. અરે તમે અનુભવ કરજો, તમે મોડા આવો ને તમારા ઘરવાળા સુઈ ગયા હશે, દીકરા સુઈ ગયા હશે, પણ દીકરી ના સુતી હોય. હજી મારો બાપ કેમ ના આવ્યો? કે બાપ ને જોયે ને ઉદવા લાગે. કારણ કે મારો બાપ, અને એ જ બાપનું પોષણ જો કરવા વાળી હોય તો દીકરી. તું કાલે ઓળી જાજ રે, ઓરે ઓ પારે વડા તું કાલે ઓળી જાજ રે, મારી હાટો રહી જાજ જનેરા, મારે લાડ
લાડકી રે છોડો તેરા સાથ. એ જ બાપનું પોષણ દીકરી કરે